12th સાયન્સ કર્યા પછી જો તમે આર્કિટેક્ચર, પીએસસી, ફાર્મસી અથવા તો એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેવાના છો તો તમારા માટે કયા કયા સ્કોપ છે, કેટલી કોલેજ છે, કેટલી એમાં નંબર ઓફ સીટ્સ છે, એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો. સાથે સાથે એનું કાઉન્સેલિંગ કોના દ્વારા થાય છે અને કયા માર્ક્સ દ્વારા થાય છે એ પણ હું તમને કહેવાનો છું. તો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તમારી એડમિશનની આખી પ્રોસેસ તમને આપણી ચેનલ ઉપરથી ફ્રીમાં મળશે અને આવી ઇન્ફોર્મેટિવ અપડેટ્સ પણ મળતી રહેશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. એડમિશન પ્રોસેસ માટે આપણે સરસ મજાના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જો તમે એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણો ગ્રુપની લિંક છે, તમે જોડાઈ જજો. ના જોડાઈ શકો તો નંબર આપેલો છે, એના પર મેસેજ કરશો કે એડમિશનના ગ્રુપમાં જોડી દો તો અમારી ટીમ તમને જોડી દેશે. સાથે સાથે લાસ્ટ યરના કોલેજના કટ ઓફ આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ તમે સર્ચ કરશો ઇન્સ્ટાગ્રામમાં તો તમને લાસ્ટ યરના કટ ઓફના લિસ્ટ રોજ એક વિડીયો આપણે મૂકતા રહ્યા છે, તો તમે ત્યાંથી એની માહિતી મેળવી શકશો. સૌથી પહેલા હું વાત કરીશ આર્કિટેક્ચરની. તો ઇન્સ્ટિટ્યૂટનું નામ છે આઈઆઈટી, મેરિટ બેઝ એએટી, કાઉન્સેલિંગ છે જોસા. 5 યરનો જે પ્રોગ્રામ છે એમાં 3 કોલેજ છે, 96 સીટ છે. 4 વર્ષનો કોઈ પ્રોગ્રામ નથી. પછી છે એનઆઈટી. એનઆઈટીમાં જેડબલઈ મેઇન્સ પેપર 2 ના આધારે મળે છે. બરાબર. જોસા છે કાઉન્સેલિંગ એડમિશન કમિટી. કોલેજ છે 10, 560 સીટ છે. 4 યરના પ્રોગ્રામમાં 1 કોલેજ અને 52 સીટ્સ ત્યાં છે. જીએફટીઆઈ જેડબલઈ મેઇન્સ પેપર 2 આધારે મળે છે જોસા. કોલેજ 6 છે, સીટ 396 છે. 4 વર્ષના પ્રોગ્રામમાં 3 કોલેજ છે અને 119 સીટ છે. અને હવે વાત કરીએ ગુજરાતની ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સની આર્કિટેક્ચર કોલેજમાં એડમિશન બોર્ડ અને નાટાની એક્ઝામના આધારે મળે છે. બરાબર. એમાં એસીપીસી દ્વારા થાય છે કાઉન્સેલિંગ. 21 કોલેજની 1396 સીટ્સ છે અને 4 વર્ષના પ્રોગ્રામમાં 1 કોલેજ અને 37 સીટ્સ છે. તો આ વાત આપણે કરી આર્કિટેક્ચરની. હવે વાત કરીશું ફાર્મસી. તો ફાર્મસીનું જે એડમિશન થાય છે ગુજરાતમાં ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સમાં એ બોર્ડ અને ગુજસેટના માર્કના આધારે થાય છે. બરાબર. ગયા વર્ષ સુધી 60-40% ફાર્મસીની અંદર હતો, એન્જિનિયરિંગમાં 50-50 હતો. ઠીક છે. તો એસીપીસી એડમિશન કમિટી છે 99 કોલેજમાં 8826 સીટ છે. બરાબર. 4 વર્ષના બી ફાર્મના પ્રોગ્રામમાં, 3 વર્ષના ડી ફાર્મના પ્રોગ્રામમાં 28 કોલેજ અને 1926 ટોટલ સીટ્સ છે. પછી જો આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ તો બીટેક વિથ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ બોર્ડ અને ગુજસેટના આધારે કાઉન્સેલિંગ એડમિશન જે કમિટી છે જીએસએ યુસીએ છે. કોલેજ 3 અને 208 સીટ્સ છે. બીટેક ફૂડ ટેકનોલોજીની વાત કરીએ તો સેમ ટુ સેમ છે. એમાં 2 કોલેજ અને 105 સીટ છે. પછી આપણે બીટેક રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં પણ સેમ છે, 1 કોલેજ અને 60 સીટ છે. બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ સેમ છે, 1 કોલેજ અને 60 સીટ છે. બીટેક ડેરી ટેકનોલોજીની વાત કરીએ કેયુ એડમિશન કમિટી છે, 4 કોલેજ 185 સીટ છે. અને બીએસસી હોમ સાયન્સની વાત કરીએ તો એસડીએયુ 1 કોલેજમાં 60 સીટ. તો આ સંપૂર્ણ વાત થઈ એગ્રીકલ્ચરની. હવે બેચલર ઓફ સાયન્સની આપણે વાત કરીએ 3 વર્ષનો પ્રોગ્રામ અને 4 વર્ષના પ્રોગ્રામની, તો એમાં મેથેમેટિક્સ, આઈટી, કેમિસ્ટ્રી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની અંદર તમે બીએસસી કરી શકો છો. અને બીજા અધર ગ્રેજ્યુએશન જે પ્રોગ્રામ્સ છે એ બીબીએ, બીકોમ, બીબીએમ, બીએફએ, સર્ટિફિકેશન જે કોર્સિસ છે સીએ, સીએસબી અને સીઆઈ. તો આમાં મેઇનલી જે વિદ્યાર્થીઓ કહેતા હતા એગ્રીકલ્ચર, ફાર્મસી અને આર્કિટેક્ચર વિશે માહિતી આપો, તો આની અંદર આપણે બધું જ લઈ લીધું છે કે ભાઈ કાઉન્સેલિંગ કોના આધારે થાય છે, એડમિશન કમિટી કઈ છે, કેટલી કોલેજ છે, ટોટલ સીટ્સ કેટલી છે, કેટલા વર્ષના પ્રોગ્રામ્સ છે. તો આઈ હોપ હવે તમારા ડાઉટ્સ બધા ક્લિયર થઈ ગયા છે. આ વિડીયો તમારા જેટલા પણ મિત્રો આમાં એડમિશન લેવાના છે એમને જરૂરથી શેર કરી દેજો. આવું જ આપણે એન્જિનિયરિંગનું પણ બનાવેલું છે. જો તમે વિડીયો ના જોયો હોય તો આ વિડીયો પૂરો થશે ત્યારે સ્ક્રીનમાં તમને વિડીયોની લિંક દેખાશે, તો તમે એના પર ક્લિક કરીને એન્જિનિયરિંગની પણ માહિતી મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય.